નવરાત્રિના પર્વમાં સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો ફૂલોની ખેતી કરી માલામાલ બની ગયા છે. સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો પરંપરાગત ખેતી છોડી ફૂલોની ખેતી તરફ વળ્યા છે. ત્યારે ધાંગધ્રા તાલુકાના કોડ ગામના ખેડૂત જયેન્દ્રભાઈએ 30 વીઘામાં કરી હતી ગલગોટા ફૂલની ખેતી. તો કિરીટભાઈએ 40 વીઘામાં છેલ્લા 3 વર્ષથી ગલગોટા ફૂલની ખેતી કરીને આજે સારી એવી આવક મેળવી રહ્યા છે. દિવાળી, નવરાત્રી તેમજ લગ્નની સિઝનમાં ફૂલોની સારી એવી માંગ રહેતી હોય છે. હાલ 1500 રૂપિયા મણ વેચાણ થાય છે ફૂલ. ત્યારે ફૂલોની સારી આવકથી ખેડૂતોમાં હાલ ખુશીની લહેર પ્રસરી છે. સાથે જ અન્ય ખેડૂતો પણ રોકડિયા પાકો તરફ વળે તે માટે ખેડૂતો અપીલ કરી રહ્યા છે. હું છેલ્લા 3 વર્ષથી ફૂલની ખેતી કરું છું ને અગાઉ મગફળી કપાસ કરતો હોય એના કરતાં સારું રહેશે. બાગાયત ખાતાની સહાય મળે છે. 40 વીઘામાં 1 લાખ પ્લાન્ટ છે. વાર તહેવાર ઉપર 60-70ના ભાવ મળે. સુરેન્દ્રનગર જિલ્લામાં ધાંગધ્રા તાલુકામાં ખેડૂતો બાગાયતી ખેતી કરતા થયા છે, જેની અંદર ફળપાક ફૂલોની ખેતી બી કરે છે. અત્યારે કોંઢ ગામની અંદર ખેડૂતો પીળા અને કેસરી ફૂલો વાઈ ગલગોટાના અને વાર તહેવારે ખૂબ જ સારી એવી આવક મેળવે છે.